पेज नंबर 246 प्रश्न नंबर 4 ત્રણ પ્રશ્ન આપેલા છે ત્રણે ત્રણ પ્રશ્નની અંદર શું શોધવાની સૂચના આપેલી છે કયો ગુણોત્તર છે કાચા નફાનો ગુણોત્તર એટલે સૌથી પહેલું સૂત્ર પ્રશ્ન નંબર 4 એમાં અલગ અલગ ત્રણ પ્રશ્ન પૂછવામાં આવેલા છે સૌથી પહેલો લખાશે નંબર 1 કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચા નફાના ગુણોત્તરમાં અંશમાં બોલો શું આવે કાચો નફો છેદમાં ચોખ્ખો વેચાણ ગુણ્યા 100 સૂત્ર મૂક્યું એટલે આપણને ખબર પડી કે આમાં બે વસ્તુની આપણે જરૂર પડશે એક તો પેલો કાચો બીજો પહેલા વિકલ્પમાં જો કાચો નફો આપેલો છે ચોખ્ખું વેચાણ આપેલું છે તો અન્ય કોઈ ગણતરી કરવી પડશે કાચા નફાની રકમ આપો 3 લાખ છેદમાં ચોખ્ખું વેચાણ 3 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 20 જવાબ આવે છે તો આપણે શું 30 ગુણ્યા આપણે 100 કરીએ છીએ ને તો છેલ્લે જવાબ શેમાં આવશે નંબર 2 નંબર 2 માં પણ બોલો શું માંગેલું છે કાચા નફાનો ગુણોત્તર કાચા નફાનો ગુણોત્તર બરાબર અંશમાં કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ જોઈએ કાચો નફો આપેલો છે નથી ચોખ્ખું વેચાણ આપેલું છે અંશમાં લખીશું કે છેદમાં છેદમાં ચોખ્ખું વેચાણ કેટલું ગુણ્યા શું ઘટે છે કાચો નફો ઘટે છે તો આપણે પહેલી ગણતરી કોની કરવી પડશે કાચા નફા તો કાચા નફાનું સૂત્ર હતું યાદ છે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ તો દાખલામાં જો તો વેચાણ અને વેચેલ માલની પડતર આપેલા કે નથી આપેલા તો સૂત્ર મૂકીશું કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની વેચાણની રકમ બોલો કેટલી છે માઇનસ એની પડતર 15 માંથી 12 બાદ કરો અંશમાં મૂકવાના કે છેદમાં ભાગાકાર સમજાયો દાખલો એની પછી નંબર 3 ત્રીજામાં પણ બોલો શું જોઈએ છે કાચા નફાનો ગુણોત્તર તો અંશમાં બોલો પહેલા શું લખાય કાચો છેદમાં બોલો શું લખાય ચોખ્ખો એને ગુણ્યા કાચો નફો તૈયાર આપેલો છે ચોખ્ખું વેચાણ તૈયાર આપેલું છે તો અંશમાં લખવાનું કે છેદમાં બોલો ચોખ્ખું વેચાણ કેટલું નથી આપેલું વેચાણને ચોખ્ખું વેચાણ કહેવાશે કારણ શું વેચાણ પરત આપવામાં આવેલું છે હવે વેચાણ પરત આપવામાં આવેલું છે તો ચોખ્ખું વેચાણ 20 લાખ નહીં ગણાય કેટલું ગણાય
ચોખ્ખું વેચાણ એની રકમ ગણાશે 18 લાખ. એની પહેલા શું કરવી પડે? ગણતરી. ગણતરીની અંદર લખાશે પહેલા ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત 20 લાખ માઇનસ 2 લાખ 18 લાખ શું ગણાશે? આને ક્યાં મૂકવાનું? ગુણ્યા. હવે બોલો શું ઘટે છે? કાચો નફો તૈયાર છે. કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની. તો વેચાણ તો છે, વેચેલ માલની પડતર છે કે નથી? વેચેલ માલની પડતર આપવામાં આવેલી. તો આપણે શું શોધવું પડશે? પહેલા વેચેલ માલની પડતર. સૂત્ર મુકાશે વેચેલ માલની પડતરનું સૂત્ર છે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર મેળવવાની છે ને, તો એનું સૂત્ર શું આવે? પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ. એ વિગતો છે, બધી વિગત આપેલી છે. તો પહેલા આપણે લખીશું કયો સ્ટોક? શરૂઆતનો સ્ટોક. બોલો કેટલો છે? 2 લાખ વત્તા બોલો વત્તા ખરીદી 12 લાખ વત્તા ખરીદીના ખર્ચા 50,000 સરવાળો અને પછી માઇનસ આખરનો સ્ટોક. સરવાળો બોલો કેટલો આવે છે? 15 લાખ. આખરનો સ્ટોક 3,50,000. 1150 ને શું કહેવાશે? વેચેલ માલની પડતર મળી. તો આ આપણે વેચેલ માલની પડતર જોઈએ છે, તો આપણે શું જોઈએ છે? કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની. વેચાણ બોલો આપણે કેટલું લેવાશે? માઇનસ 11,50,000. 6 લાખ. અલગ અલગ આ ત્રણ સૂત્રની ગણતરી ન કરવી હોય તો એક જ કોષ્ટકમાં આવી જાય. કઈ રીતે આવે? આ પહેલી, બીજી ને ત્રીજી ત્રણમાંથી એકઈ ગણતરી કરવી નહીં પડે. આપણે જોઈએ છે કાચો નફો, તો ટાઇટલમાં લખવાનું કાચો નફો. તો એમાં પહેલા શું જોઈએ? વેચાણ. તો વેચાણ ઇનર કોલમ 20 લાખ માઇનસ વેચાણ પરત 2 લાખ આઉટર કોલમ. એટલે આ વેચાણ મળી ગયું. પછી લખવાનું બાદ વેચેલ માલની પડતર. શરૂનો સ્ટોક ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. એ રકમ આવે એ ક્યાં લખી નાખવાની? આઉટર કોલમ 11,50,000. આઉટર કોલમમાં અહીંયા કેટલા આવેલા હતા? 18 લાખ માઇનસ 11,50 એટલે બાદબાકી કેટલી આવે? 6,50,000.